I want to relax every night. And if I want to relax my sleep, I must audit my daily routine. સૂર્યાસ્ત પછી જ્યારે હું મારી પાસે આવી જાઉં, મારા બેડરૂમમાં આંખ બંધ કરીને મેં ગોઠવેલા અંધકારમાં હું સાચો માણસ બનવાનો પ્રયત્ન કરું. ખબર નથી ઈશ્વર છે કે નહીં, અને છે તો એ મારા ગુનાઓની નોંધ લે છે, મારા ખોટા કાર્યોની યાદી બનાવે છે, અને પછી કહેવાય છે એ મુજબ મને સજા પણ કરશે, મારા કર્મોનું ફળ પણ આપશે. એ મારે ભોગવવું પડશે ચૂપચાપ. આ બધી જ વાતને બાજુમાં મૂકી દઉં તો પણ મને એમ થાય કે હું મને જોઈ તો લઉં. હું જ મારો ઈશ્વર, હું જ ગુનેગાર, હું જ વકીલ, હું જ જજ. હાજર થઈ જવું અદાલતમાં મારી પોતાની. બસ. અને સવારથી અત્યાર સુધીમાં બધા જ કર્મોને મારી જાતે ચકાસી જોઉં છું, તપાસી જોઉં છું. ક્યાં ખોટું કર્યું, શું નહોતું કરવાનું અને શું કરી કાઢ્યું. શું મેં આજે કોઈને છેતર્યા? શું મેં કોઈનો વિશ્વાસ તોડ્યો? આજે કોઈની પણ લાગણીઓ સાથે રમત કરી, લાગણીઓ દુભાઈ, કારણ વગર કોઈની ઉપર ગુસ્સો કરી કાઢ્યો જેની ઉપર ગુસ્સે નહોતું થવાનું. મારી નિષ્ફળતા મેં શું કોઈ બીજા ઉપર ઢોળી દીધી? મને શું આજના દિવસમાં લોકોના જ વાંક દેખાયા? મારો કોઈ વાંક મને દેખાયો જ નહીં. ક્યાં હું ચૂક્યો? કેટલી વાર હું જીવનના મૂલ્યોથી ભાગી ચૂક્યો, સમાધાન કરી ચૂક્યો. ક્યારે મેં સસ્તા રસ્તા અપનાયા? સફળ થઈ જવું એના માટે ક્યારે કોઈને પછાડી દઉં? હરીફાઈમાં આગળ જવા માટે મેં શું કશું ખોટું કર્યું? આવું કેટલું બધું થાય છે. અને સાંજે હું તપાસું છું, હા, બધી જગ્યાએ હું રેડ હેન્ડેડ પકડાઈ જાઉં છું. સાચું કહું છું, આ કરવાથી હું હળવો થઈ જાઉં છું. હું મારી પાસે કબૂલાત કરી લઉં છું. દુનિયાને ખબર પણ નથી પડતી. મારી કાશ, મારી કલંક કથાઓ કોઈ જાણતું નથી, પણ હું મને કહી દઉં છું. હું કોઈ સર્ટિફિકેટ મારી જાતને આપતો નથી કે ઓકે મિસ્ટર ડીકે, રિલેક્સ નાઉ. ના, હું જોઉં છું મને,
અને હું જ કહી દઉં છું આ ના કરાય, આ ખોટું છે, બસ. ધીસ ઇઝ માય ઓડિટ ઇન્સ્પેક્શન. આ ન કરું તો મને એવું લાગે મેં ગુનો કર્યો, મેં પાપ કર્યું. સાચે મને કોઈ પાપ નરકનો ડર છે એટલે કરું છું? ના, પણ હું એટલો બધો હળવો થઈ જાઉં છું અને એવું મારી જાતને વચન આપું છું કે આવું બધું તું સાવ નહીં કરે. એવો મહાત્મા તો તું છું નહીં, કાલે કરીશ જ. આજના કરતા ઓછું કરીશ, આજના કરતા તો તને માફ કરીશ.